નમસ્તે મિત્રો, હું છું પૂજા અને હું આજે બનાવવાની છું તમારા માટે નાસ્તામાં ઉપમા. તો ચાલો તેને બનાવવાની રીત જોઈએ. તેના માટે એક કડાઈમાં તેલ લેવાનું છે. તેલ નાખ્યા પછી બાજુના ગેસમાં આપણે ગરમ પાણી મૂકી દઈએ, કેમ કે આપણે ગરમ પાણી ઉમેરવાનું છે. એટલે હવે આ તેલ ઉપર આપણે જે મૂક્યું છે તે ગરમ થવા દેવાનું છે. પછી તેમાં આપણે જીરું નાખવાનું છે. જીરું સારી રીતે પાકે ત્યાં સુધી એને આપણે બીજું કંઈ નથી નાખવાનું. હવે એમાં થોડીક રાઈ નાખીશું. રાઈને પણ આપણે બરાબર ફૂટી જાય ત્યાં સુધી પકવવાની છે. જુઓ છો, આપણી રાઈ જીરું પાકી ગયું છે. હવે તેમાં આપણે નાની કરસ કરેલી ડુંગળી નાખવાની છે. ડુંગળીને આપણે આવી રીતે ધીમી આંચ ઉપર પકવવાની છે અને આવી રીતે વચ્ચે હલાવવાનું છે જેથી ડુંગળી બળી ન જાય. હવે તેમાં ટમેટાં આપણે નાના કટિંગ કરેલા નાખવાના છે. ટમેટાને પણ આપણે સારી રીતે હલાવી લઈએ અને તેને પકવાઈ લેવાનું છે બંનેને. ડુંગળી અને ટમેટાં આપણા પાકી ગયા છે. હવે તેમાં આપણે લીલા મરચાં નાખીશું. તમારા સ્વાદ અનુસાર તમે મસાલા નાખી શકો. સિંગદાણા અને કાજુના કટકા થોડાક નાખું છું. તમે વધઘટ કરી શકો છો. સરસ રીતે પાકી જાય ત્યાં સુધી આપણે તેને હલાવતું રહેવાનું છે અને પકવવાનું છે. જુઓ છો, આપણો મસાલો પાકી ધીમી આંચ ઉપર જ તેને પકવવાનું છે. કેમ કે ધીમી આંચ ઉપર જ આપણે પકવેલું સારું લાગશે. હવે તેમાં આપણે રવો નાખવાનો છે. રવાને પણ આપણે ધીમી આંચ ઉપર જ પકવવાનો છે અને તેને આપણે આવી રીતે હલાવી લઈએ સારી રીતે. ધીમી આંચ ઉપર પકવશું એટલે આપણો ઉપમા સરસ બનશે. આપણો રવાને આવી રીતે શેકી લેવાનો છે. રવો આપણે શેકી લઈએ ત્યાં સુધીમાં જો તમે મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને પૂરો વિડીયો જોવાનું ભૂલતા નહીં. અને ઘરેથી જરૂર એકવાર ટ્રાય કરજો અને કેવું બન્યું તે કમેન્ટ બોક્સમાં લખીને જરૂર મોકલજો. આવી રીતે આપણે ધીમી આંચ ઉપર જ તેને પકવવાનું છે, કારણ કે ધીમી આંચ ઉપર પકવશું તો આપણા મસાલા સરસ રીતે પાકીને તૈયાર થશે અને આપણો ઉપમા પણ સરસ લાગશે. જુઓ છો, આપણા રવાનો કલર પણ બદલી ગયો છે. આપણે સારી રીતે શેકી લીધો છે. આવી રીતે ધીમી આંચ ઉપર હલાવતા જઈ અને તેને પકવી લેવાનું છે. જુઓ છો, આપણો રવાનો કલર બદલી ગયો છે. હવે તેમાં આપણે મસાલા નાખવાના છે. સ્વાદ અનુસાર મીઠું. તમે આની અંદર હળદર પણ નાખી શકો, લાલ મરચું પણ નાખી શકો, પણ તમારે સ્વાદ અનુસાર તમે કરી શકો. અને આપણે હલાવી લઈશું આને. હવે થોડાક ધાણા નાખી દઈશું. ધાણા નાખ્યા પછી આપણે તેને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને જે આપણે ગરમ પાણી કર્યું હતું તે હવે એમાં ઉમેરી દેવાનું છે જોઈતા પ્રમાણમાં. આપણો રવો જેટલો પાકી જાય ત્યાં તેટલું પાણી ઉમેરવાનું છે અને સરસ રીતે આવી રીતે હલાવી લેવાનું છે. અને આપણે તેને હલાવતું રહેવાનું છે. આપણું પાણી આમાંથી જ્યાં લગીને બળી ન જાય ત્યાં સુધીને આપણે તેને હલાવવાનું છે.
આપણું ઉપમા પાકે ત્યાં સુધીનું હું ફરી એકવાર તમને કહું છું, જો તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને હા, પૂરો વિડીયો જોવાનું ભૂલતા નહીં. આવી રીતે આપણે સરસ રીતે તેને હલાવી લેશું ને જ્યાં લઈને આપણું પાણી બધું બળી ન જાય ત્યાં સુધી આવી રીતે હલાવતું રહેવાનું છે, નહીંતર નીચે બેસી જશે. એની ખાસ ધ્યાન રાખજો. જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો તો જ મારા વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળશે. તો તેની ખાસ ધ્યાન રાખજો કે મારી ચેનલને લાઈક કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવી રીતે આપણે તેને હલાવતા જવાનું છે, એટલે આપણે તેને સરસ રીતે ખબર પડી જશે આપણે કે આપણું પાણી એમાં છે કે નથી. જુઓ છો, ઉપમા બધાને ભાવે જ છે. નાસ્તામાં ઝટપટ બની જાય છે, કારણ કે ઝટપટ બની જતું અને ઓછી મહેનતે આમાં કંઈ જ ઓલું નથી થતું. અને નાના બાળકો માટે ખવડાવવા કરતાં આ બનાવી દેવું ઝટપટ બહુ સારું છે. જુઓ છો, આપણા ઉપમાથી પાણી હવે લગભગ ઓછું થઈ ગયું છે. જો આપણા કેમ કે તવામાં આપણો ઉપમા નથી ચોટતો, એટલે તે આપણો પાકી ગયો છે ઉપમા. હવે આપણે આવા વાટકામાં લઈ તેને કાઢી લેશું અને ડિઝાઇન આપવા માટે આવી રીતે આપણે અંદર વાટકો આખો ભરીને હલો કરી લેશું અને થાળીમાં આવી રીતે ઉલટો કરીને થોડીક 2-3 થેપલી મારી અને સરસ રીતે આપણો વાટકો તૈયાર થઈ જશે. કેમ કે આવી રીતે ડેકોરેશન કરીને દેશો એટલે નાના બાળકોને બહુ જ ભાવશે અને તેને પણ રમતમાં ને રમતમાં જમી લેશે. જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ મિત્રો.